ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાંથી નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। કુલ ₹65 લાખથી વધુની ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં માત્ર 35% કામગીરી જ થઈ હોવાનું ગામના જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે। આક્ષેપ મુજબ ગ્રામ પંચાયતના સરપંચ, મંત્રી અને કેટલાક સભ્યોની મિલીભગતથી પાઇપલાઇન અને વાલ્વના કામમાં ભારે અનિયમિતતા જોવા મળી છે। આ સમગ્ર મામલે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા તપાસ કરીને દોષિતો સામે શું કાર્યવાહી થાય છે। રિપોર્ટર મહેશ લીંબડિયા, ચોટીલા તાલુકાના મોટી મોટી ગામે આપણે હાલમાં છીએ અને તમે જુઓ તો આ મેન રોડ ઝીંઝુડા ગામથી આ 10 ગામનો રસ્તો આવે છે, અવર જવર કરતા હોય લોકો। અહીંયા તમે અહીંયા આવેલો છે માલઢોરનું, તમે જોઈ રહ્યા છો હાલમાં કે અહીંયા પંચાયત દ્વારા અને જે તાલુકા પંચાયત અને મોટી મોટી પંચાયતના સરપંચશ્રીના દ્વારા જે સરકાર દ્વારા અને પાણી પુરવઠાવાળા 65,65,378 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા સરકાર દ્વારા। જે ગામ લોકોને પાણીની પાઇપલાઇન નવી નાખવામાં આવે અને ગામ લોકોને ઘરે ઘરે પાણી મળે તે યોજના મોટી મોટી ગામની અંદર આવવામાં આવી હતી। તે મોટી મોટી ગામની અંદર જે જૂની લાઈનો હતી 10-20-25 વર્ષની પહેલાંની અંદર એ ગામની અંદર લાઈનો નાખવા પણ નથી આવી હતી। મેન નવી લાઈનો નાખીને આ કામની મોટી મોટી ગામની અંદર લાખો રૂપિયા બચાવ કરે છે અને 30-35% કામ કરવામાં આવે છે। કે તમે જોઈ રહ્યા છો આ હાલમાં જે અત્યારે આ વાલ હલકી ગુણવત્તા નાખીને લાખો લીટર પાણી વેર વિખેર થાય છે અને જે આખા ગામની અંદર જ્યાં પાણી લાઈનો નાખી છે ત્યાં એક પણ આંદો કરવામાં આવતો નથી અને લાખો લીટર રોજનું પાણી વેર વિખેર થવાથી લોકોને પૂરું ગામની અંદર પાણી પણ પીવા મળતું નથી। અને ભાજપ સરકાર કરતી વાતો મોટી અમે ઘર સુધી જળ પોગાડશું અને એવું લાગે છે કે આ ભાજપના મળતિય અને નેતાઓ લાખો રૂપિયાનો મિલીભગતથી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। 5 લાખ રૂપિયાનું જે કામ આખા ગામની અંદર કરવામાં આવે છે એ કામ ખરી 30% કરવામાં આવે છે, પૂરેપૂરો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે।